નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ છીએ પાઠ નંબર 4, જેનું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. આપણે આની પહેલા 1 થી 3 પાઠ વિશે સમજાવી દીધું છે અને એ 3 પાઠ પૂરા કરી દીધા છે. હવે આપણે આજથી શરૂ કરીએ છીએ પાઠ નંબર 4, જેનું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. આ પાઠમાં તમારે શું સમજવાનું છે? તો સૌથી પહેલા આવશે તમારે માહિતી સંચાર, જેમાં આપણે ઇન્ટરનેટ વિશે વધુ માહિતી આપશું. બીજો ટોપિક છે ઈ કોમર્સ. પહેલા જેમ અત્યારે આપણે એમ કોમર્સ વિશે જાણીએ છીએ, મોબાઈલ કોમર્સ, એટલે કે ફ્લિપકાર્ટ, એમેઝોનમાંથી આપણે ખરીદી વારંવાર કરતા હોય, તો એની પહેલાં જ્યારે મોબાઈલ એપ્લિકેશન નહોતી ત્યારે કોમ્પ્યુટરાઇઝ ખરીદ વેચાણ થતું ફ્લિપકાર્ટ અને એમેઝોનમાંથી, તો એને ઈ કોમર્સ કહેવાય. એના વિશે માહિતી મેળવશું. પછી એવી જ રીતે અત્યારના સમય પ્રમાણેનું એમ કોમર્સ, જેમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખરીદ વેચાણ થાય છે, એની માહિતી આવશે. અને પછી આપણે સમજવાનું આવશે બીપીઓ એન્ડ કેપીઓ, એટલે કે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગના 2 ભાગ છે, એના વિશે માહિતી મેળવશું. તો આ પાઠમાં 3 મુખ્ય ટોપિક: માહિતી સંચાર, ઇન્ટરનેટ, ઈ કોમર્સ, એમ કોમર્સ અને આઉટસોર્સિંગ, આ બધા ટોપિક વિશે આપણે આ પાઠમાં સમજશું. આ પાઠમાંથી જો પ્રશ્નો જોઈએ તો કેવા પ્રશ્નો આવશે? તો માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યા, માહિતી સંચારની પ્રક્રિયા, બરાબર, આ બધા ટોપિક વિશે પ્રશ્નો અને એના જવાબ આપણે સમજવાના આવશે. તો માહિતી સંચારમાં તો આપણને ખબર જ છે કે અત્યારે જો ફાસ્ટ માહિતી જો આપણને ગમે ત્યારે ગમે તે સ્થળે મેળવવી હોય તો આપણે તરત જ ગૂગલમાં સર્ચ કરીએ છીએ, તો આને કહેવામાં આવશે માહિતી સંચાર. તો આવી રીતે જેમ અત્યારના સમયના માહિતી સંચારના ટૂલ્સ, જેમાં ગૂગલ કહેવામાં આવશે, તો એ માહિતી આપણે મેળવશું આ પ્રશ્નો અને એના જવાબ. પછી ઇન્ટરનેટનો અર્થ એ સમજવાનો આવશે. તો આજે આપણે મોબાઈલની અંદર આ લગભગ આ બધી એપ્લિકેશનો જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે એનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે જીમેલ છે, ગૂગલ સર્ચ છે, પછી ડ્રાઈવ છે, બરાબર, ટ્રાન્સલેટ છે, યુટ્યુબ છે, આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ ઇન્ટરનેટમાં આ બધી માહિતી જે આવે છે એના વિશેની માહિતી આપણે મેળવશું આ પ્રશ્નમાંથી, ઇન્ટરનેટનો અર્થ. પછી આવશે ઈ કોમર્સ. ઈ કોમર્સનો અર્થ, કાર્યક્ષેત્ર, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો. બરાબર, જ્યારે ઈ કોમર્સની વાત આવે ત્યારે તરત જ આપણને મગજમાં યાદ આવે કે ભાઈ આપણે ફ્લિપકાર્ટમાંથી કંઈ ખરીદવું હોય, એમેઝોનમાંથી કંઈ ખરીદવું હોય, બરાબર. પણ તમને એક માહિતી આપું કે જ્યારે અત્યારના સમય પ્રમાણે જે મોબાઈલમાં એપ્લિકેશન છે, મોબાઈલમાં એપ્લિકેશન ન હતી ત્યારે કોમ્પ્યુટરમાંથી પણ ઇન્ટરનેટ ચાલુ કરીને પણ વેપાર એટલે કે ઈ કોમર્સ કરવામાં આવતું. તો કોમ્પ્યુટરાઇઝ હોય તો એને ઈ કોમર્સ કહેવાય, અને મોબાઈલ એપ્લિકેશન હોય તો એને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે. તો એના વિશેના પ્રશ્નો, અર્થ, કાર્યક્ષેત્ર, અને જો સફળ અમલીકરણ કરવું હોય તો જરૂરી સાધનો કયા, એ આપણે સમજવાનું આવશે. પછી વધુ માહિતીમાં ઓનલાઈન વ્યવહારો, નાણાંની ચૂકવણીની પ્રક્રિયાઓ, વ્યવહારોની સલામતી અને સુરક્ષા, આઉટસોર્સિંગ, બરાબર,
અહીંયા સુધીના હજી આપણે ઈ કોમર્સ અને એના પ્રશ્નો ગણાશે, વ્યવહારોની સલામતી અને સુરક્ષા સુધીના. પણ પછી આવે છે એને આઉટસોર્સિંગ કહેવાય. તો તમારા માટે આ શબ્દ નવો છે. આઉટસોર્સિંગનો અર્થ કંઈક આવો થાય. એક ઉદાહરણ લઈએ. જેમ કે અમેરિકા જેવો દેશ છે અને દેશની અંદર અમુક કાર્ય પોતે જાતે નથી કરતા, અમુક કાર્ય ભારતને સોંપવામાં આવે અને એ કોમ્પ્યુટરાઇઝ વધુ હોય તો ભારતને સોંપવામાં આવે, ભારતની અમુક કંપનીઓ અથવા ગવર્મેન્ટ કાર્ય કરે અને એના દ્વારા એને નાણાં એટલે કે પૈસા મળે. તો આવી રીતે પોતાનું કામ બીજા પાસે જ્યારે કોઈ કંપની કોઈ સંસ્થા કરાવે તો એને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. બરાબર. તો આવી રીતે આઉટસોર્સિંગનો જે કન્સેપ્ટ છે એ તમારે સમજવાનો આવશે. જેમાં તમે કોલ સેન્ટર જોયેલા હશે, એના વિશે સાંભળેલું હશે. આપણે જ્યારે બેંકનો કોઈ ટોલ ફ્રી નંબર આપણને આપવામાં આવે અને આપણે એમાં ફોન કરીએ તો ખરેખર બેંકને ફોન નથી લાગતો. એ કોલ સેન્ટરમાં એ જે બેંક છે એના કોલ સેન્ટર હોય ને એમાં ફોન લાગે ને એમાંથી કોમ્પ્યુટરાઇઝ માહિતી આપણને આપવામાં આવશે. તો આવા કાર્યને પણ આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. બરાબર. તો આઉટસોર્સિંગમાં બે વસ્તુ, એક BPO જેને કોલ સેન્ટર તરીકે, KPO જેને કહેવાય નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, આવી માહિતી આપણે મેળવવાની આવશે. બીજું, આ પાઠમાંથી અમુક ટોપિક નીકળી ગયા છે આ વર્ષ પૂરતા, તો એ પ્રશ્નો આપણે સમજાવશું નહીં. એના સિવાયના જે પ્રશ્નો રાખેલા છે બોર્ડે એ જ પ્રશ્નોની માહિતી આપણે આપશું. પ્રશ્નોની બધું આવશે ત્યારે હું તમને વધુ માહિતી આપીશ કે ભાઈ આ પ્રશ્ન બોર્ડમાં છે ને આ પ્રશ્નો નથી, એટલે ત્યારે વધુ કહીશ. પણ અત્યારે હું કહું છું કે આ પાઠમાંથી આટલી માહિતી તમારે સમજવાની આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આટલી જ માહિતી મારે તમને આજે સમજાવવાની હતી કે આ પાઠમાંથી કયા કયા ટોપિક તમારે સમજવાના છે. આવતીકાલથી પહેલા પ્રશ્નોની માહિતી હું તમને આપીશ. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.